કે 2025નું એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને બીજું હું પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. તો નમસ્કાર મારા ભાઈઓ, આ શબ્દો એક સાહિત્યકારના છે, એટલે કે બ્રિજદાન ગઢવીના શબ્દો છે. અને બ્રિજદાન ગઢવીએ ઓપનમાં ચેલેન્જ આપી અને દેવાયત ખબરને કીધું છે કે મોરે મોરે સાહેબ સામે આવો તો ખબર પડે ને, હું 50 ટોળકા લઈને ફરવા વાળો માણસ નથી ભાઈ, હું જગ જાહેરની વચ્ચે રહું છું, આવું દેવાયત ખબરને કીધું છે. આટલું જ નહીં, પણ તમને આગળ આખો વિડીયો બતાવું. એ વિડીયોમાં બ્રિજદાન ગઢવીએ દેવાયત ખબરને એવું કીધું છે કે જે 2025માં જે પહેલો ડાયરામાં જે દેવાયત ખબરે કીધું અને ત્યારબાદ બ્રિજદાન ગઢવીએ જે નવા ખુલાસાઓ કર્યા છે ને અત્યારે બ્રિજદાન ગઢવીએ ઓપનમાં કીધું છે ભાઈ કે દેવાયત ખબરને જ આ બધું કીધું છે. દેવાયત ખબરને જે કરવું હોય કરી દે, સામે આવવું તો સામે આવી લે. અને સાહેબ કે હું 50 ટોળકા લઈને ફરવાવાળો માણસ નથી, આ બ્રિજદાન ગઢવી કહી રહ્યા છે. તો હવે શું આને લઈને દેવાયત ખબર કોઈ સૌથી મોટો ખુલાસો કરશે કે શું દેવાયત ખબર ખરેખર માફી માગશે? કેમ કે આ વિવાદ છે 2 વર્ષ જૂનો છે ભાઈ, પણ હવે વકર્યો છે આ વિવાદ. કેમ કે બ્રિજદાન ગઢવી પોતે આવીને આવો સૌથી મોટો ખુલાસો કર્યો છે સાહેબ. હવે જ્યારે આવડો મોટો ખુલાસો કર્યો હોય ત્યારે તમે વિચારી શકો છો કે શું થાય છે. હવે અત્યારે તમને બ્રિજદાન ગઢવીનો આ વિડીયો બતાવું છું. આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, તો ખાસ કરીને તમે સૌથી પહેલા વિડીયો જોઈ લો. જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને બીજું હું પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું એ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. આપણે રાખવા પડે છે. આપણે 50 હો જણા, હું ને મારો ડ્રાઈવર વધીને કોઈક એકાદો ભાઈ કદાચ કોઈક ભેળો હોય તો અમે એટલા જ હોય છે. ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે. હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું લોહી છું એનું ગર્વ છે.